મંતવ્ય ન્યૂઝને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના લીમજ ગામે મજૂરી કરતા આદિવાસી તેમજ ગરીબ વર્ગ ઉપર ગંભીર અન્યાય થયો છે। ગામના આદિવાસીને મજૂરો તેમજ મજૂરી કરીને જીવન ગુજારતા પરિવારને પાણી અને રોજગાર બંનેથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, જેના કારણે સમગ્ર મજૂર વર્ગમાં રોષ જોવા મળી રહ્યો। આ જ પ્રકારના અન્યાય અને શોષણના સામે ગામના મજૂર વર્ગ મામલતદારને આવેદનપત્ર આપીને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા। મંતવ્ય ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે જંબુસર મામલતદાર કચેરી અને પ્રશ્ન છે જંબુસર તાલુકાના લીમજ ગામ, જ્યાં આજે પણ આઝાદીના આટલા બધા વર્ષો બાદ પણ આદિવાસી સમાજ સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય અને ખેતમજૂરીના જે ભાવ હોય તેમાં ક્યાંક ને ક્યાંક ઓછો ભાવ આપી અને શોષણ કરવામાં આવતું હોય તેવા દ્રશ્ય સામે આવે છે, જેને લઈને મામલતદાર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આપણી સાથે અહીં આદિવાસી સમાજના આગેવાન જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારની સમસ્યા છે અને શું નિરાકરણની માંગ છે આપની। આજે મામલેદાર સાહેબને રજૂઆત કરી છે। મામલેદાર સાહેબને આશ્વાસન આપ્યું છે કે તમારા જે પ્રશ્નો છે એનો અમે વહેલી તકે નિવારણ લાવીશું એવી એમને ખાતરી આપી છે। એટલે આશા રાખીએ છીએ કે સાહેબ તરફથી જે મળેલ કાર્ય છે એ વહેલી તકે પૂર્ણ થાય અને જે મજૂર લોકો છે એમને જે સરકારી નિયમ મુજબ જે નક્કી કરેલ ધારાધોરણ પ્રમાણે એમને વેતન મળે એવી આશા રાખીએ છીએ। આ જો વેતન નહીં મળે તો શું આગળના કાર્યવાહી રહેશે? અત્યારે થોડા દિવસોમાં જો આ કાર્યમાં વેતન વ્યાજબી નહીં મળે તો અમે ભરૂચ જઈશું અને ભરૂચથી જો કાર્ય નહીં થાય તો અમે ઉપલા લેવલ સુધી જવાની તૈયારી રાખીશું। જેમ જણાવ્યું કે આદિવાસી સમાજ સાથે ક્યાંક ને ક્યાંક શોષણ થઈ રહ્યો હોય અને લીમજ ગામના ખેતમજૂરો જો મજૂરીમાં નહીં જાય તો તેઓના પાણી પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તે અંગે આપણી સાથે કોઈ મજૂર વર્ગના વ્યક્તિ જોડાયા છે, એમને પૂછવાનો પ્રયત્ન કરીશું। બેન, શું સમસ્યા છે સમગ્ર? અમને એવું કે કામ પર નહીં આવો, 200 રૂપિયા મજૂરી મેં કામ પર નહીં આવો તો અમે પાણી બંધ કરી દઈશું, પછી પેશાબ કરીને પીજો, આવી સમસ્યા છે। આ કોણે કીધું છે આવું? જે પાણી ચાલુ કરે તે જ છે એ। આ બાબતે એમનું નામ શું છે? નટવરભાઈ। ઓકે, અને આ બાબતે તમે ગામમાં સરપંચશ્રીને કે એમને રજૂઆત કરી છે? કોઈ સાંભળવા રાજી જ નહીં, કોઈ સાંભળવા રાજી નહીં। અને અથવા એવું કહેશે કે જો હું સરપંચ મેં હોય તો તમારું વાક્ય વાળીને દંડા ગલાવટ, એવું એટલે લગીન કે આપણે કંઈ એમને બાયડ્યો નહીં સાહેબ, તો આપણે એમને એવું સાંભળીએ। ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજ સાથે અન્યાય અને અભદ્ર વર્તન કરવામાં આવતા હોય તેવું પણ મહિલાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે। એટલે ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજને ન્યાય મળી રહે તે અંગેની રજૂઆત કરવામાં આવી છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, મંતવ્ય ન્યૂઝ, જંબુસર।